હેલો દોસ્તો, આજે તો લગ્ન બની નાખ્યો છે વ્લોગ. હેલો દોસ્તો, આજે તો છે મારી ભત્રીજી દીવુના લગ્ન. જાન આવી ગઈ એટલે જાનવાળાને આપણે ચા પાણી પાઈ દીધા અને ચા પાણી પીને આપણે જવાનું છે પાછું માંડવા, કારણ કે ત્યાં પણ ઘણું બધું કામ છે. તો હું અને મારો ભાણેજ ફરી લઈને નીકળી ગયા છીએ પાછા માંડવા તરફ, કારણ કે આગળ આવી ગઈ છે જાન. તો અમે હવે આજથી નિશાળ બસી જશું, અમારા ગામની અંદરથી જશું ક્રોસ કરી, કારણ કે ત્યાંથી સારું પડે ને એજી ગામે પહોંચી જઈએ. અને દોસ્તો અમારી સાથે ભાણેજ હોય એટલે પછી મામાન બીવાન થાય જ નહીં. હું અને ભાણેજ બે નીકળી ગયા છીએ ફરી લઈને પાછા ગામમાંથી બહાર. તો અહીંયા આપણે સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર આવે છે અને હનુમાન દાદાને આપણે પગે લાગી જઈએ, જય હનુમાન દાદા. અને દોસ્તો કોને કોને ખબર છે આ કયું ગામ છે અને ક્યાંનું છે, તો દોસ્તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. અને દોસ્તો પછી હું જતો તો માંડવા તરફ જતો વચમાં અમારા જમાઈ સરસ મજાના ઘોડી પર બેઠા બેઠા ખાટલામાં તે ડિસ્કો કરતા હતા. અને એ અમે થોડોક નજારો જોઈ લીધો અને નજારો જોઈને પછી અમારી પાસે જવાનો વિચાર કર્યો માંડવા તરફ. તો જો સરસ મજા કેટલો મસ્ત ઘોડી ડાન્સ કરે છે, એ અમારી પાસે અમારે જમાય એટલે પૂરું. અને આપણે છોકરા સાથે પણ થોડીક મજાક મસ્તી કરી લીધી. છોકરો પણ કેટલો મસ્ત ક્યુટ છે. અને સાથે સાથે આપણે પાણીનો 10 રૂપિયાની બોટલ પણ લીધી, કારણ કે ભેગું કરેલું સાથે નહીં આવે, 5-10 રૂપિયા ખર્ચી નાખવા. અને ફાઇનલી પાણી પીને આવી ગયા છીએ માંડવે. જો માંડવે આવો બધો નજારો છે ને બપોરે જમવાનો પણ ટાઈમ થયો તો ચાલો જમવા. આ બધા છે પીરસવાવાળા, જો સરસ મજાના બધા ગોઠવાઈ ગયા ને લાઈનમાં. તો ચાલો દોસ્તો જમવા. અને પછી દોસ્તો આપણે આવી ગયા છીએ રમેશભાઈ પાસે બહાર પાણીનું સુવિધા જોવા માટે, કારણ કે ત્યાં કોઈ છે કે નહીં પણ જોવું જોઈએ, કારણ કે મહેમાનને આપણે નવા બીમાં કાંઈ ના ઘટવું જોઈએ. તો રમેશભાઈ પણ અહીંયા સરસ મજાનું લોકોને પાણી પાય છે અને રમેશભાઈ છે ગુડ માણસ. અને સાથે સાથે મહેશભાઈ પણ છે, જો પાણી સરસ મજાનું આયોજન છે. અને સાથે સાથે આપણે પણ પાણી પી લીધું. તો એ માટે આપણે રમેશભાઈને પણ થેન્ક યુ કહી દીધું, કારણ કે પાણી પીવાનો ટાઈમ ના મળે આવા પ્રસંગે ત્યારે. પછી આપણે જઈએ છીએ છાશ પીવા, કારણ કે આપણે રાહુલે પણ કહી દીધું, રાહુલ એક છાશ ગ્લાસ દઈ દે. તો રાહુલે પણ છાશ પાઈ દીધી અને આપણે છાશ પી લીધી. મજા આવી ગઈ. આ તો છાશ પી ભૂક્કા વળી જાય. સાથે સાથે આપણે જો ભાવેશભાઈ રાહુલ પણ જો આવી ગયા જમવા. તો દોસ્તો હું આજે છું અહીંયા હેલ્પરમાં, કારણ કે હવે આપણે છાશ ગઈ છે ખૂટી, એટલે હવે છાશનો આપણે આંડો ભરવા જવાનો છે. તો હું છાશનો આંડો ભરવા જાઉં છું ને ચાલું. અને આપ્યા પછી પાછો માંડવે જવાનો વિચાર કરું છું, કારણ કે ત્યાં પણ મારે આંટો મારવા જવાનો વિચાર હતો. અને દોસ્તો માંડવે આવ્યા પછી મેં થોડોક વિડીયો આજુબાજુ શૂટ કર્યો. અને મારી પાછળ પણ 2-3 છોકરા હતા, એને પણ વ્લોગમાં આવવાનું હતું. તો મેં એની સામે જોયું ને એને પણ લઈ લીધું અને હું નીકળી જાઉં મારા ફાઇનલી પછી ઘર તરફ. તો જો ફાઇનલી હું ઘર તરફ જતો ત્યારે મને મળી જાય છે ગામના મુખી મતલબ એક સરસ માણસ. તો એની સાથે બહુ મજા આવે બેહવાની. અને સાથે સાથે મેં છાશના બાટલા પણ ભરી દીધો. છાશના બાટલા વિશે ને મુખી સાથે અમે થોડી ચર્ચા કરી. અને वेलकम टू न्यू माय व्लॉग, लाइक करो क्योंकि हम लोग बहुत ही धमाल मस्ती करते हैं. તો દોસ્તો આપણી આઈડિયા લાઈક શેર ફોલો અને કોમેન્ટ કરી દેજો. છોકરો પણ કીધું છે બાકાજી કે બોલાવી દેવાની થાય છે. बाकाजी की मोरा मोरो